માણસા નગરપાલિકા ખાતે ઉડતા રાષ્ટ્રધ્વજનો અવકાશી નજારાનો કાર્યક્રમ યોજાયો। ગુરુવારે માણસા નગરપાલિકા ખાતે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયત કચેરી ખાતે કરવામાં આવી છે, જેમાં ચીફ ઓફિસર સતીશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું। ત્યારબાદ ચંદ્રાસર તળાવ ખાતે સમગ્ર ભારતમાં સર્વપ્રથમવાર ઉડતા રાષ્ટ્રધ્વજનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આઈ લવ ઇન્ડિયા લખેલ રાષ્ટ્રધ્વજને ડ્રોન મારફતે અવકાશમાં લહેરાવ્યો। ધારાસભ્ય જે.એસ. પટેલ દ્વારા ડ્રોન ઉડાવી તિરંગો લહેરાયો હતો। તેઓના મત મુજબ દેશમાં પહેલીવાર ડ્રોન દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો। વાતાવરણ દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યું। રાષ્ટ્રધ્વજનો અવકાશી નજારો જોવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે.એસ. પટેલ, ચીફ ઓફિસર સતીશભાઈ પટેલ, રાજકીય આગેવાનો, વહીવટી સ્ટાફ, પદાધિકારીઓ, શાળાના વિદ્યાર્થી, શિક્ષકો તથા મોટી સંખ્યામાં નગરજનો હાજર હતા। સમગ્ર ભારત દેશ જ્યારે આજે 15મી ઓગસ્ટે આઝાદીનો પર્વ ઉજવી રહ્યો છે, ત્યારે માણસા શહેર અને માણસા તાલુકાના સૌ નગરજનો આજે ચંદ્રાસર તળાવ મુકામે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે આકાશની અંદર આપણો તિરંગો લહેરાતો હોય એવો ડ્રોન દ્વારા ઉડતા તિરંગાનો આજે ખૂબ સુંદર કાર્યક્રમ રાખેલો છે। અને આજે જ્યારે ધ્વજવંદનનો કાર્યક્રમ પણ આ સ્તરે રાખેલો છે। આ ચંદ્રાસર તળાવ અને માણસા એ દેશના ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીનો માદરે વતન છે, અને સાહેબ દ્વારા આ ખૂબ સુંદર તળાવની અમને ભેટ આપી છે, અને બ્યુટિફિકેશન તળાવ થઈ ગયું છે। 23 તારીખે સાહેબ આવે છે અને એ દિવસે આ તળાવનું લોકાર્પણ પણ છે। પણ આજે જ્યારે દેશની આઝાદીનો દિવસ છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત છે, અને સાથે સાથે આજે જ્યારે આ દેશને આઝાદ કર્યો એની અંદર કેટલાય લોકોએ પોતાના બલિદાનો આપ્યા છે, કેટલાય લોકો જેલની અંદર પોતાના કારાવાસ ભોગવેલા છે, અને ત્યારે જ આ દેશ આઝાદ થયો છે। ત્યારે સૌને વંદન કરીએ છીએ, અને સાથે સાથે એ વખતે 40 કરોડ લોકો હતા, અને એ વખતે આઝાદી મળી હતી। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ લાલ કિલ્લા ઉપરથી ખૂબ સુંદર વાત કરી કે 40 કરોડ લોકો જો આઝાદી અપાઈ શકતા હોય તો 140 કરોડ આજે છીએ, 140 કરોડ ભેગા થઈને દેશને ખૂબ નવું ભારત ના બનાવી શકીએ અને વિકસિત ભારત ના બનાવી શકીએ। એટલે દરેક આજે જે મેસેજ છે દરેક ઝીલી લે અને પોતે સ્વયં પોતાની ફરજ સમજી આ દેશના વિકાસની અંદર પોતાનો ફાળો આપે, અને ફરીથી શહીદોને અને વીરોને વંદન કરી અને ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા।